રાષ્ટ્રભક્તિ એ આપણામાં જો ભક્તિ નહીં હોય, આપણામાં જો ભક્તિના સંસ્કારો નહીં હોય તો આપણે સમાજની સેવા કે રાષ્ટ્રની સેવા નહીં કરી શકીએ. એ રાષ્ટ્રની સેવા કરવા માટે એ બાબતમાં આપણા માટે ગૌરવ જેવી વાત હોય તો આપણા મોદી સાહેબ. એ રાષ્ટ્રભક્ત છે અને ભગવાન તરફની ભક્તિ એટલી છે. એને સંકલ્પ ઉઠો રામ મંદિર કરવાનો. એમના જીવનમાં ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ છે, સંસ્કૃતિની દાજ છે. એને શું છે? ભારતીય સંસ્કૃતિની જીવમાં દાજ છે, હોવું જ જોઈએ. એ સંસ્કૃતિની દાજ, એ સંસ્કારો આપણા માવતર તરીકે છે તારા નરેન્દ્રભાઈ. એણે રાષ્ટ્રના આદર્શ નેતા તરીકે સરદારજીને પધરાયા. સરદારનું સ્ટેચ્યુ મૂક્યું, વર્લ્ડમાં ના હોય એટલું મોટું સ્ટેચ્યુ મૂક્યું. તો રાષ્ટ્ર નેતા થવો તો આના જેવા જોઈએ. એ એક આદર્શ પૂરો પાડ્યો. એટલે આપણે મોદી સાહેબને તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એના આપણે બધા જ અનુયાયી કે શું કહેવાય, સેનાની. યસ, ગુડ. એના આપણે બધા સેનાની છે. જેવો સુકાની એવા સેનાની હોવા જોઈએ. તો આપણે બધા પણ એના જેવા જ થવું છે. રાષ્ટ્રભક્ત, પ્રભુ ભક્તિ એ અત્યારની ઉંમરે પોતે ઉપવાસ કરે, ભજન કરે. એ જે સંસ્કારો છે એ આપણે કેળવવા છે. તો કોઈ વિશેષ વાત નથી કરવી. આપણી જવાબદારી કેટલી મોટી છે એની વાત કરું છું. 4 મ. પેલું મા બાપ, માસ્તર, મિનિસ્ટર્સ અને મહાત્માઓ 4 જણા જો જાગૃત થઈ જઈએ તો સમાજ જાગૃત થાય ને થાય.